વાર્તાનું શીર્ષક પ્રેમની ઇમારત। નવનીત શેઠ આટલી ઝડપથી તો ક્યારે સસડા દાદર ચડીને ઉપર ના જાય, પણ આજ તો ગયા। તે કાલિંદીબેને જોયું, પણ તે કામમાં ગૂંથાયેલા હોવાથી તેમણે ખાસ કંઈ ધ્યાન ન આપ્યું, પણ તેમના મનમાં થોડી ચરચરાટી તો થઈ। એટલે થોડી નવરાશ મળતા તેમણે નવનીતભાઈ માટે સુંદર એક મોટા મગમાં ચા તૈયાર કરી અને ધીમે ધીમે દાદર ચડતા ઉપર જઈ ચડ્યા। અર્ધ ખુલ્લા બારણે ટકોરો મારતા બોલ્યા, આવું કે? અને આવકારની કે જવાબની રાહ જોયા વગર જ અંદર ગયા તો નવનીતભાઈ આડે પડખે પડ્યા હતા। એ ઝડપથી ઊભા થઈ ગયા અને ખીંટીએ લટકાવેલો શર્ટ પહેરવા લાગ્યા। નવનીતભાઈની ઉંમર આશરે 50-ની હશે, જ્યારે કાલિંદીબેન 42 જેવા। બંને 10 વર્ષથી ઉપર નીચે રહેતા। કાલિંદીબેન એટલે કે એ એમના ભાડૂત। એક દીકરી હતી, એ તો પરણાવી દીધી। પોતે શિક્ષક હતા અને હવે ખાનગી ટ્યુશનો ઘરે જ કરાવતા। બપોરના સમયે જ્યારે નવીનભાઈ એ શેઠના પત્ની અને પુત્ર સાથેનો સુખી સંસાર 15 વર્ષ પહેલાં જ ખત્મ થઈ ગયો હતો, નહીં તો તે અને એમનું કુટુંબ પણ આ જ 2 માળના બંગલામાં આનંદ કિલ્લોલથી રહેતું હતું। ગામમાં રહેતા ફઈએ સલાહ આપી કે એકલા હાથે ઘર નહીં સચવાય, હાલ પૂરતું પણ નીચલું ઘર ખાલી કર અને કોઈ સારું બાઈ માણસ શોધ। ઘર આંગણા સારા રહે અને તને જરા સારું લાગે। પોતે ઘર તો ખાલી કરી દીધું। બસ પછી તો 3 મહિનામાં જ ફઈ આ કાલિંદીબેનને અહીં લઈ આવ્યા। જોકે કાલિંદીબેન પણ સારા હતા, ખપ પૂરતી વાત। મોટે ભાગે તો તે ફઈ દ્વારા જ બધું પતાવી દે। આવતા જતા નવીનભાઈ પણ તે બંનેને જય શ્રી કૃષ્ણ અને સોસાયટીના કોઈ જરૂરી વાત હોય તો બંને વાતો કરે, એ જે બંનેને યોગ્ય પણ લાગે। પણ એ વાત ચોક્કસ હતી કે નવનીતભાઈની ગેરહાજરીમાં એમનું કોઈ મહેમાન પાણી કે લીંબુ પાણી વગર કાલિંદીબેન પાછું જવા દે નહીં। તેમના કાગળિયા હોય તે જરૂરથી તેમના બારણાની અંદર તેઓ સરકાવે। દાદર ચડીને જાય, વળી કહેવા જેવી વાત હોય તો રૂબરૂમાં મર્યાદા જાળવી કહે પણ ખરા। પણ આજની વાતમાં કંઈક ગૂંગળામણ જરૂર હતી। તમે જરા થોડીવાર રહીને પાછા આવો, તેમ કહી નવનીતભાઈ શાંત થઈ ગયા।